टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રથયાત્રા રંગે ચંગે નીકળી રહી છે ત્યારે ભજન મંડળીનું વિશેષ મહત્વ રહેલું છે। ભજન કીર્તન કરતા કરતા મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને 30 જેટલી અલગ અલગ ભજન મંડળી આ યાત્રામાં જોડાતી હોય છે। અલગ અલગ પ્રકારની વેશભૂષા અને ભગવાનને પ્રસન્ન કરવા માટે અલગ અલગ જે ભજન મંડળીના લોકો છે તે પ્રયત્ન કરતા હોય છે। અલગ અલગ પ્રકારના આભૂષણો અલગ અલગ પ્રકારની સજાવટ કરી અને તેઓ નીકળતા હોય છે। કેટલા વર્ષથી આપ જોડાઓ છો? કઈ રીતે? હું 25 વર્ષથી આવું છું હર વખતે રથયાત્રામાં અને હર વખતે કંઈક અલગ લુક હોય છે મારું ને આ વખતે મેં ગરુડજીનો વેશ ધારણ કર્યો છે। મારા ભગવાનને નગર યાત્રા ફરવા નીકળ્યો છું ગરુડજી બનીને અને ભગવાન હેમખેમ ફરીને આવે ને જે અમદાવાદના વિમાન ક્રેશ થયું છે ભગવાનને એક એમના ઘરવાળાઓને ને એમના પરિવારજનોને બસ સુખ સમૃદ્ધિ અને શાંતિ આપે, બસ એ આપણી ભગવાનને પ્રાર્થના છે। કેટલા વર્ષથી જોડાય છે અને ભગવાનને માથા પર રાખ્યા છે? થાક નથી લાગતો? ના, નથી લાગતો થાક। કેટલા વર્ષથી જોડાય? પહેલા વર્ષ જ છે આજ। હા, પહેલું વર્ષ। એવું લાગે છે કે ભગવાન જ્યારે રથયાત્રામાં નીકળે ત્યારે સારું લાગે છે, બહુ સરસ લાગે છે। નાથજી ભગવાન રથયાત્રા જો પ્રભુ આપણે નાગરિક પ્રભુ અમારા જોડે અમે પ્રભુ જોડે જ ફરવા નીકળીએ છીએ। ભજન મંડળી અલગ અલગ પ્રકારે જોડાતી હોય છે। 30 જેટલી ભજન મંડળી હોય છે। એક ભજન મંડળીમાં 100 જેટલા કીર્તનકારો હોય છે જે અલગ અલગ પ્રકારે ભજન કીર્તન કરતા કરતા સમગ્ર રથયાત્રાના રૂટ પર તેઓ જતા હોય છે। લોકોમાં એક અનેરું આકર્ષણ રહેતું હોય છે અને આ જ આકર્ષણ ભજન કીર્તન કરતા કરતા હાથમાં કરતાલ રાખી અને ભગવાનનો એક અનેરો ભક્તનો દાવો હોય છે, ભક્તનો એક પ્રયત્ન હોય છે કે ભગવાનને પ્રસન્ન કરાય। કેમેરામેન ઇમરાન શેખ સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।